છે કે જે ડીઆઈઝનું બાઇંગ અમુક પર્ટિક્યુલર સ્ટોક્સમાં બતાવી રહ્યા છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ આપણે એફઆઈની જે વાત કરીએ છીએ ડેટા બી ઓલમોસ્ટ બતાવ્યું. ઓલમોસ્ટ એફઆઈ અત્યાર સુધી જો તો 2025-26 સુધી ઓલમોસ્ટ અત્યાર સુધી બી આપણે ગણીએ તો 2026 અત્યાર સુધી ઓલમોસ્ટ 2.5 લાખથી વધારે અહીંયા આપણે જોઈશું સેલ્સ કરોડીઓ છે. સામે ડીઆઈનું જો તો ઓલમોસ્ટ જોઈશું 3.80 લાખ કરોડનું એમનું બી બાઇંગ છે. એટલે ક્યાંય ને ક્યાંય જોઈશું સિનારીઓ ક્યાંય ને ક્યાંય એફઆઈ સેલ કરે છે. સામે આપણે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે સામે એટલો જ ભરોસો અહીંયાથી આપી રહ્યા છે માર્કેટમાં. સામે એટલું બાઇંગ બી ખાસ કરીને જોવા મળ્યું હતું. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાં બી સતત ખરીદારી છે અને બજારમાં જો ડીઆઈનો હિસ્સો ફિલહાલ અત્યારે જો અંદાજિત આંકડો છે કે 20% આજુબાજુ થયો છે. અને સ્થાનિક રોકાણકારોનો પણ ખાસ કરીને જે મજબૂત ટેકો આપ્યો હતો. એફઆઈની ઓલમોસ્ટ વાત કરી હતી કે 45 એવા સ્ટોક હતા જેમાં બાય કર્યું હતું અને ઓલમોસ્ટ 9 સ્ટોક એવા હતા જેમાં સૌથી વધારેમાં સ્ટેક વધાર્યો હતો. તો ડીઆઈમાં બી જો ખાસ આપણે સ્ટોક છે ઓલમોસ્ટ જોઈશું 80-90. ઓલમોસ્ટ જો 10-12 સ્ટોકની વાત કરીએ તો એ સ્ટોક આપણે ખાસ કરીને તો પેલા પ્લેટ લઈને આવો ડીઆઈની. ડીઆઈ સ્ટેકમાં આપણે જોઈશું ખાસ કરીને જેમાં જોઈશું તો ખાસ દિગ્ગજ નામ અહીંયા ખાસ કરીને સામે આવી રહ્યા છે. જેમાં જોઈશું એચડીએફસી બેંક ઓલમોસ્ટ ક્વાર્ટર જો તો ડીઆઈ નો ડાઉટ ઇન્વેસ્ટમેન્ટ નિર્ધારિત છે 5% બધું સ્ટેક વધે. ઇન્ફોસિસ રિસેન્ટલી અહીંયા બી જો આઈટી કંપની જેમાં પીટાઈ છે પણ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો ક્યાં ને ક્યાંય જો જે ડીઆઈનો સ્ટેક છે અહીંયા જોઈશું ઇન્ટરેસ્ટ એ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે ક્યાં ને ક્યાં જોઈશું સ્ટેક વધારી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીએ તો એટર્નલ કોટક મહિન્દ્રા બેંક અહીંયા બી જો ઓલમોસ્ટ જોઈશું 7-8% એટલે ક્વાર્ટર જો 4 ક્વાર્ટર છેલ્લેથી વાત કરીએ તો જોઈશું સ્ટેક એટલે ઇન્ટરેસ્ટિંગ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર અહીંયા જોઈશું બૂમ કરી રહ્યા છે. વિશાલ મેગા માર્ટ નો ડાઉટ રિસેન્ટલી લિસ્ટેડ કંપની ઓલમોસ્ટ જો તો ઓલમોસ્ટ જોઈશું ડબલ ઉપર અહીંયા સ્ટેક ક્યાંય ને ક્યાંય વધારે છે. 12%થી ઓલમોસ્ટ તમે વધી જો 32% આજુબાજુ ક્યાંય ને ક્યાંય સ્ટેક વધતો જોવા મળે છે. નેક્સ્ટ ઓવરઓલ જેમ આપણે વાત કરી છે વિશાલ મેગા માર્ટ ને લાસ્ટ જો વોલપુર ત્યાં બી જો સારી મોમેન્ટમ જેમાં જોઈશું જે જોવા મળે છે અહીંયા બી ઓલમોસ્ટ જો તો 8% આજુબાજુ સ્ટેક ક્યાં ને ક્યાંય જો આપણે જોઈશું ઓલમોસ્ટ ડીઆઈ દ્વારા અહીંયાથી વધારવામાં આવ્યું છે. એટલે ક્યાં ને ક્યાંય જો દિગ્ગજ સ્ટોક બી છે અને અમુક જે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક બી છે ત્યાં ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ ખાસ કરીને હાઇલાઇટ થઈ રહ્યા છે. અને સતત આપણે જોઈએ તો જે છેલ્લા 3 થી 4 ક્વાર્ટર છે સતત એમનું ઇન્વેસ્ટમેન્ટ એટલે સ્ટેક અહીંયા ક્યાં ને ક્યાંય વધી રહ્યું છે. સેકન્ડ પ્લેટ લઈને આવો તો ત્યાં ખાસ કરીને જોઈશું અમુક જે બીજા બી સ્ટોક છે જેમાં ખાસ કરીને જો સ્વિગી હાઇલાઇટેડ સ્ટોક અહીંયા બી જો 9%થી ઓલમોસ્ટ અમે જો 25% આજુબાજુ. ઇન્ડિગો નો ડાઉટ રિસેન્ટ આજે પરિણામ હતા અને એ બાદ જો સ્ટોક અહીંયા બી ઓલમોસ્ટ 10%થી 10-11% સ્ટેક વધ્યું છે. ખાસ પછી જો મેક્સ હેલ્થકેર આઈટી કંપનીમાં નો ડાઉટ સારું બાઇંગ છે. આઈટી કંપની ઓલમોસ્ટ જો તો અહીંયા બી જોઈશું તો ઓલમોસ્ટ 10% આજુબાજુ સ્ટેક વધ્યું છે. પેટીએમ અહીંયા બી ઓલમોસ્ટ જો તો ડબલ ઉપર અહીંયા એમણે જો ઓલમોસ્ટ આપણે જોઈશું પેટીએમમાં સ્ટેક વધારે છે. અને લાસ્ટ જોઈએ તો ડિલિવરી ઓલમોસ્ટ 6% આજુબાજુ. એટલે ટોપ 12 સ્ટોક જે હતા જેમાં ડીઆઈ જો ઓલમોસ્ટ 2025-26 એટલે ઓલમોસ્ટ 4 ક્વાર્ટર ગણી દે 4 ક્વાર્ટર મોસ્ટ ઓફ જો તો 7%થી લઈને ઓલમોસ્ટ જોઈશું 12%થી લઈને 20% સુધી ક્યાં ને ક્યાં જો સ્ટેક વધારે રહ્યા છે. એટલે એફઆઈ જે નો ડાઉટ આપણે આંકડો જોઈએ તો 2.5 લાખ કરોડ આજુબાજુ. સામે ડીઆઈનો બી ઇન્ટરેસ્ટિંગ આંકડો છે કે 3 લાખ કરોડથી વધારે જે અંદાજિત આંકડો છે એનું બાઇંગ કર્યું છે. અને જે લિસ્ટ જે ટોપના સ્ટોક છે તમારી સામે છે કે નો ડાઉટ આઈટી સ્ટોક છે ખાસ કરીને જે ક્વિક કોમર્સ કંપની છે હાઇલાઇટેડ એફએમસીજી પેક્ટ અને ખાસ કરીને જો એનબીએફસી કંપની ત્યાં ખાસ કરીને જો ડીઆઈનું ઇન્ટરેસ્ટિંગ અને બાઇંગ ક્વાર્ટર ખાસ કરીને આપણને વધતું જતું જોવા મળ્યું. યસ ક્લિયરલી તો આ તમામ સંકેતો છે ડીઆઈઝના કે જેને ધ્યાન પર રાખીશું. આભાર.